અનાજ તો મેં ખાતા નથી, તો માટીનો હારી છું. અને પરીક્ષા કોને કરી ખબર? જ્યાંથી હોલાથી લાગી હતી ભક્તિનો પ્રારંભ હોલાથી છે, તો હોલી હોલાથી તો અગ્નિદેવ ને ઇન્દ્ર ભગવાને કીધું તમે હોલો બનો. હોલાને હોલાથી લાગી હોલાથી બોલો ને. તમારે શું વાંધો છે? બાદ ને શિબી રાજા કહે છે કીધું કઈ ગઈ હું આની પાછળ 3 દિવસથી ભટકો છું, હાથમાં નથી આવતો. આજે તમે આશરો દઈ દીધો, મારો પણ ન્યાય કરો. તો રાજા હતા કે બોલો તમે કયો કરો. તો એની બારોબાર મને માટી આપો અને તમારી. આવું કોને કીધું? બાજે કીધું શિબી રાજા મને માટી આપો ને તમારી માટી આપો કે મંજૂર છે મને. તો રાજા હતા તો મારો હોલો બચી જતો હોય હું માટી આપું. કાંટો મગાવ્યા, ત્રાજવા મગાવ્યા, તલવાર તો પાસે પોતા પાસે હતી, આમાં છાબડા રાખ્યા. દેવો જો આવ્યા, દેવો દેવ લોકો દ્રશ્ય નાખીને જોવે છે અહીંયા ઘટના મંડાણી છે. ત્રાજવું પગનો પીંડો કાપ્યો, છાબમાં મૂક્યો. હોલો તો ગોથા જોડો હોલો હોય, હોલામાં શું વજન હોય? આખો પીંડો શિબી રાજાનો મૂક્યો માથે. હોલાનું છાબ નીચું રહ્યું. કાગા એની કાન પછી ઘરોઘર મંડાશે. એવા માયાળુ માનવ હોય ને જગત યાદ કરે. આ બધા સંતો ભક્તોની વાણી આપણે ગાઈએ છીએ તો મહાપુરુષની એ ફૂલને આપણે યાદ કરો. આપણે સુગંધી ફૂલડા હતા, આપણે ઠાકરની વાડીના બધા બગીચાના ફૂલડા છે. આમાં ધીરા ભગતે કીધું ને માળી વીણે રૂડા ફૂલડા કલિયું કરે વિચાર. માળી એટલે ભગવાન, એને જે ફૂલ ગમે લઈ લે. ખીલી ગયો એટલે ફૂલ લેવા, પણ બાજુમાં કલી હોય ને વિચાર કરતો મારો દીકરો આને આ લઈ લીધો કાલે આપણે વારો તો છે. માળી વીણે રૂડા ફૂલડા કલિયું કરે વિચાર. બસ આજનો દીજ આનંદ, કાલે તો આપણે સિર ઘાટ. આ ગાય તો આપણી માંથી છે, પણ ભજનમાં સત્સંગમાં જવાથી શું થાય ખબર? ભય મુક્ત થઈ જાય. જેની બીક લાગે ને લાગે નહીં. જગતમાં કોઈ જાણે નહીં તો જને તેના જીણાથી હું કોઈ દુનિયામાં ઓળખે નહીં તો જન્મ લીધો ન લીધો કહેવાય. અહીંયા આવી ગયા માનવ તરીકે આવ્યા હોય, એકાદું કામ સારું ન કરી, એકાદું કામ સારું ન કરી જગત માટે. એવું માયાળું જીવન એટલે આપણા વીરજીભાઈ એની પાછળ બધી આ ભેગા થયા છે. સાચી માયા તો એની છે. માયા મૂકીને જાય ને એટલે પછી જાઓ બધો મેળાવડો થાય, પાછળ એની યાદી થાય અને જગત યાદ કરે. બાકી જાવું સત્ય સનાતન પાકું છે. વ્યામણ બાપાએ મંડપ કર્યો અને જીવન સાહેબ તેડો વાયક મોકલ્યો. બાપા પધારો મંડપમાં, પાળિયા મંડપમાં એવા જીવન સાહેબ અને વિહામણ બાપા એટલે રામદેવજી મહારાજનો અવતાર. આ મૃત્યુલોક ભોગવટો અહીંયા જ થાય, બીજે ક્યાંય ભોગવટો છે જ. અતિ પુણ્ય કરશો તો અહીંયા આવવું પડશે અને અતિ પાપ કરશો તોય પણ અહીંયા જવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. તો સંતો ભક્તો મહાપુરુષો શું કરે ખબર? પુણ્યને ભાગીદાર ન બને, પાપને ભાગીદાર ન બને. બે માંથી મોક્ષ. બે હાકળ છે, એક હોનાની છે, એક લોઢાની છે. હોનાની હાકળ બંધાવો તો અહીંયા બંધાવવાનું. પુણ્ય અતિ કરશો તો હોનાની હાકળ થઈ તમને, તોય તમારે ભોગવટો તો મૃત્યુ લોકમાં છે. અને કુડા કર્મ કરશો તો એ લોઢાની હાકળ છે, તોય પણ ભોગવટો અહીંયા છે. સંતો ભક્તો બંધાતા નથી ક્યાં. મુક્તિનો ચાહક છું, બંધન ગમતા. નાજીર સાહેબ કે ને હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. અગર તું દઈ શકે મુજને ધરતી પર ગગન. એવા અમારે પૂજ્ય હરિયાણ બાપુ આવ્યા છે. પ્રેમથી તાલી વધાવો સંતોને, સંતો ભક્તોને પ્રેમથી તાલી વધાવો. એવા સંતો બાપુ અમારા વિરમભાઈ બાપુના નાના ભાઈ છે, ભજનિક છે, અતિ સુંદર ભજનો સુંદર ગાય છે.
મારી સંગાથે સાગરદાનજી છે, પ્રેમથી તાળી ઉદાવ ઉસ્તાદમાં સાગરદાનજી, એવા આપણા રૂડાન મીઠડા અને ચંદુભાઈ ડાભી, પ્રેમથી તાળી ઉદાવ. એમાં બે ત્રણ જણા તો માઇક વાળા છે, તમે ન ઓળખતા પણ અમે તો ઓળખતા હોય. એવો મારી બાજુમાં બેઠા કાનભાઈ ખોટી, શ્રી શક્તિ સાઉન્ડ, પ્રેમથી તાળી ઉદાવ એમને. અને લીમડી આસ્થા સાઉન્ડ અમારે મેહુલભાઈ બેઠા છે, અમે એમને પણ વધાવો. એટલે આપણે ભગવતી સાઉન્ડ ને પણ વધાવો ના. બહુતરાજી સાઉન્ડ, બહુતરાજી સાઉન્ડ એ પણ સુંદર મજાના સાઉન્ડ છે. હા, અને ભજનનું ઘરેણું કહેવાય અમારે. 70 ઉંમર પોગી 70. ભજનની કૃપાથી જો હજી જપટું બોલાવે, એ ભજનની કૃપા. આ બધાના આશીર્વાદથી હજી જપટું બોલાવે એવા શ્યામભાઈને વધાવો પ્રેમ તાલી. શ્યામભાઈ બાજુમાં અમારે રમેશભાઈ રબારીના દીકરા છે, જેની બે ત્રણ પેઢીઓ ભજનમાં છે. એના બાપુજી મારી ભેગું મજૂર ઉગાડે. આ દીકરોએ પણ વારસો સંભાળ્યો છે. એવા રમેશભાઈ રબારીનો વધાવો તાલીથી. અને ગૌરાંગભાઈ, ભજનનું ગૌરવ એટલે મારા ગૌરાંગભાઈ, એમને વધાવો પ્રેમથી. શૂટિંગ આલી ગયું ભગવતી શૂટિંગ, એમને પણ તાલી વધાવી વાલા. અને અતિ પુણ્યશાળી તો આતા ભાઈ શ્રી વીરજીભાઈ નો આત્મા છે. આપણે બધાને એક કર્યા, ભેગા કર્યા, અને હરિભજન નો મહિમા આપણને આ સાંભળ્યો કે ભાગ્યમાં આવ્યો કહેવાય વાળા. આ એ પુણ્યશાળી આત્માની કૃપાથી આપણે બધા લેટ લૂટીશ. દુઃખ તો મહાપુરુષોને પડે છે, પણ એની પાસે સહન કરવાની શક્તિ હોય, આપણી પાસે ઓછી. રાયડું નાખવા માંડી, એ રાયડું નો નાખે, જોઈ રહી. નરસિંહ મહેતા ભજન કરતા હતા ને, કોઈ કીધું કે સામળિયા ને તમારો સામળિયો વહી ગયો. મહેતાજી 20 વર્ષનો દીકરો વહી ગયો. મહેતાજી તમારો સામળિયો વહી ગયો. તો કરતાલ આમ હાથમાં પકડાઈ ગઈ, ધ્યાન ધર્યું તો ઠાકર નજરે આવ્યો, દ્વારકાધીશ નજરે આવ્યો. એ ભાઈને કીધું, ભાઈ મારે ઠાકર કર્યું ઠીક હશે. બધું પાછા કીર્તનમાં લાગી ગયા. એમ આ બધું હરી કરે છો, માનવ કે હું કરું કરતલ દૂજો કોઈ. એમ ધીરા ભગત એમના દીકરાની ચિતા માથે આ વાણી લખેલી છે. આ વાણી એના દીકરાની ચિતા માથે લખેલી છે. બાળીને વહી ગયા. દાગુ ને સલા દાગુ ને પૂછ્યું, ભાઈ કોણ ગામમાંથી રામતરણ પામ્યું? કીધું કે અમારા ગામમાં એક બ્રાહ્મણ, એક ધીરા ભગત નામના ભગત હતા. એ તો 68 ની યાત્રાએ ગયા છે. એનો એકનો દીકરો હતો, એની ચિતા જલે છે. છેલ્લા દાગુએ કીધું એટલું, અને પછી તો ઈ વહી ગયા. ધીરા ભગત ને સામે ચિતા હતી વાલા, જેને મળવા આવતા હતા. 68 તીર્થની યાત્રા કરીને, 4 ધામની યાત્રા કરીને એને શમશાને મળ્યા. પણ કઈ રીતે મળ્યા? આ રીતે. હોલીને હોલે ખરો અતિથિને કારણ ઓલો ઉડીને અગનમાં પડ્યો. ધર્મને માટે અવધપતિ એટલે શિબી રાજા, શિબી રાજા પોતે વનવાટે મૃગલા ખેલવા નીકળ્યા. બેહી જા હવત, બેહી જા. બહુ ઓહિલો કરી વનવાટે પોતે મરગલા ખેલવા નીકળ્યા. રાતના ભૂલા પડી ગયા. એવી ઠંડી. એક વૃક્ષનો આધાર લીધો, અશ્વને બાંધી દીધો. અવધનો માર્ગ ભૂલાઈ ગયો છે. અને વૃક્ષ નીચે ઠંડી પડી તો પોતે રૂજવા લાગ્યા. ઈ વૃક્ષની માથે ઓલીને ઓલો વીરમભાઈ બે બાપાએ જે લખ્યું ને ઈ મહિમા છે. આ સતુ સ્વાર બાપા લખેલો. ધર્મ ધોરણ પાડ્યો ઓલીને ઓલે ખરો. હામાં કોણ હતા ખબર? હામાં શિબી રાજા. રોજે છે પોતે ઠંડીના રાજા, અને ઉપરી ઓલે બેનો માળો, બેના બચલા, બે બેઠા બેઠા વિચાર કરે છે. ઓલો ઓલીને કહે છે, કોઈ માનવ લાગે છે. હા, કોઈ રાજઘરનો માનવ લાગે છે, રાજવી લાગે છે. બે વાતો કરશું પર બેઠા બેઠા. તો ઓલી કે કામ કરો ને તમે. શું કે ઠંડી બહુ લાગે, ક્યાંયથી અગ્નિ લઈ આવી ગયો ને તો ઠંડી ઉડી જાય. આટલું કામ કરી ગયું.
કે હા સતી ઈ થાય મારથી પોતે ઉડ્યા આજુબાજુના ગામડા રખડ્યા ને તો કઈ ચિતામાં શમશાનમાં કે ચિતા હળગાવીને વહી ગયેલા અગ્નિનો અંગાર પડેલો આખો ફ્રંટી ખાઈને માથે ઓલો ઉતર્યો ફૂકર લાકડું લીધું સાચમાં લાકડાને હળગાવ્યો અને પાછો ઉડ્યો જ્યાં સુધી રાજા બેઠા હતા એને સામે અગ્નિ મૂકી પાછો ઝાડવામાં ચડી ગયો રાજા રાજી થઈ ગયા ઓહો પંખીડું તો જંગલ હતું કુસો ભેગો કર્યો નાખ્યો ધુમાડો થયો અગ્નિ થઈ દેવતા થયો ઠંડી ઉડી ગઈ રાજાની મૂળ મોજમાં આવી ગયા હોલીએ કીધું પાછું 2-2 વાગ્યાનો પોર છો ને કે આપણો આંગણો છે આપણો આશરો છે ને અહીંયા માનવ બેઠો છે તો આપણી ફરજ બને છે કાંક આપણાને દેવું જોઈએ આ ભૂખ્યો હોય છે અરે સતી એને આપણે શું દઈએ આપણે આપણા પર તો માન કરીશું નહીં લાગે છે છત્રી જેમ કોઈ રાજવી લાગે છે એટલે માટી ભરકતો હોય છે આ માટી કઈ કામ નહીં આવે મારી માટી અગ્નિમાં નાખી દઉં હળગી જાય તો એને એમ થાય કે આખી અંજાઈ ગયા પંખીડા પડી ગયા અને ખાઈ લઈને એનું પેટ ભરાઈ ગયા એના આશીર્વાદ મળશે આપણને તો ઓલો કે સતી એક કામ કરો ઈ કામ પણ મને કરવા દે આ બે બચ્ચા છે ને એ તમે રાખી શકશો ને હું નહીં રાખી શકું વાલા આંખો વીચીને ઓલો પીડ્યો રાજાએ ખૂબ બચાવ્યા પણ બચ્યો નહીં એની પાછળ હોલી પડી બેને બચાવ્યા બેય પ્રાણ છોડ્યા અને 4 નો પોર થયો નામથી હામો વિમાન આવ્યું નારાયણના ઘરનો ઉસક વિમાન આવ્યું હોલી ને હોલો બે બેઠા છે અંદર અને આકાશવાણી તો એ રાજવી એ રાજન આ પંખીડા વિમાન મગાવે છે તમે રાજા છો કાંક કરો મને લાગ્યો સાચી વાત છે પંખીને વિમાન આવતું હોય હું તો અવધનો રાજા છું શું ન કહું ત્યાં નક્કી કર્યું નિયમ લીધો વાળા કે શિબીનો પ્રાણ કોઈ માગે તો દેવા તૈયાર અવધમાં આદન કહી દીધું જગતને કે મારો પ્રાણ માંગો ને તો પણ દેવા તૈયાર છે અને એ આપણા મહાપુરુષ ચોટીલાના એટલે ધારસિંહ ભગતને યાદ કરવા પડે સાઈડ કઈ પાસે બધી વાત જ નહીં કાકો નીકળો ભાગો ક્યાં જવું ભગવાન સમયની આ યુગ છે ઓમ સત્ય યુગ આ યુગ છે ઓમ સારામાં સારો યુગ છે કલયુગ છે ને બહુ સરળ યુગ છે પણ ધીરે ધારણા દે તો દેખાદેખી મરી જાય તો કઈ એમાં કલયુગ જે આવ્યો નથી મહારાજા પરીક્ષિત હતા આપણે ભાગવત સાંભળીને અભિમાન્યુના દીકરા મહારાજા પરીક્ષિત એ હસ્તિનાપુરમાં કલયુગ ન આવી શકતો દિલ્હીમાં ન આવી શકતો એનું કારણ શું હતું ખબર પાંડવોનું પુણ્ય એવું જ્યાં ભજન ને પુણ્ય જ્યાં હોય ને જ્યાં ભક્તિ પડી હોય ને ત્યાં કલયુગ હજી નો આવ્યો હાલમાં નો એમ કલયુગ આવી ન શકતો કીધું મારે જવું તો પડશે 4 ખંડમાં મારે જવાનું છે અને દિલ્હી બાકી રહી જાય હસ્તિનાપુર બાકી રહી જાય ખેલ કર્યો વાલા પરીક્ષિત બરાબર મરલા ખેલવા નીકળેલા અશ્વ માથે અને હામો ખેલ કર્યો કેવો ખેલ કર્યો ખબર એક ગાય ઊભી છે ભાંભડા નાખે છે એના વાસડાના 3 પગ કાપી નાખ્યા છે એક પગે વાસડો પગ ઢળડે છે અને માથે દૈત્યનું રૂપ ધારણ કરી ખડગ હાથમાં લઈને ઉભો રહેલો અને પરીક્ષિત આમ જ્યાં જોયું ઓહો એક નાની જીવી છે અમારા રાજમાં નો થાય ગવત્યા કોણ દુષ્ટ કોણ પાપી એને ખડક ખેંચ્યો હામું જ્યાં વાર કરવા ગયા તો કલયુગ હામું ખડક નાખી દીધું અને 2 હાથ જોડ્યા કે પ્રભુ મને મારજો પછી પેલા મને સાંભળી હું કોણ છું મને જાણી લો પછી મારી માથે વાર કરું તો કલયુગની લીલા હતી આમ હાથ કર્યું બધું હકેલાઈ ગયું કાંઈ નતું વાસડો નહીં ગાય મૂળ રૂપમાં કલયુગ યુગ છે કોઈ દૈત નથી યુગ છે અને ભગવાનનો મોકલેલો યુગ છે આમાં સાવ સરળ છે જો ભજન થઈ જાય તો સાવ સરળ છે પણ કાંઈ કષ્ટ ન પડે ખાલી સમરણ કલી કેવલ નામ આધારા સમૃદ્ધ ઉતરે નર ભવ સાવ સરળ પ્રભુ મને સાંભળી લ્યો કોણ છો કે હું કલિકાલ યુગ છું
આ બધી રચના હું આ ગાય ને વાછડો ક્યાં ગયા બધા પ્રભુ તો મારી લીલા કાંઈ છે નહીં મારે શું સમજવું કે મારે તમારી નગરીમાં આવવું પણ મારે આવવાતું નથી કારણ તમારા વડવાનું પુણ્ય એવું છે ભક્તિ એવી પડીશ તમારા વડવાઓની એટલે મારો પગ નથી થતો હે પરીક્ષા ખબર કલિકાલનો વાયરો કેવો છે ના પડે તારે મારે નગરમાં નથી આવવાનું નહીં પ્રભુ મારે આવવું તો પડશે આપ મને રજા આપો પ્રેમ તમે ક્યાં ન્યા રહો બસ તો જ્યાં મદિરા પીતા હોય ન્યા રહી ગઈ મદિરા પાન જ્યાં થતું હોય વધારે ન્યા કલયુગ આમ ઘોડો થઈ ગયો માથે સમજી લો હાલમાં એમ શું અટાણે હાલમાં એમ એ પડ્યો અંદર એટલે ઓલો ઘોડો થાય માથે પડતો પછી ન બોલવાનું બોલાતું હોય ન કહેવાનું કહેવાતું હોય ઈ ન બોલતો હોય કલયુગ એને બોલાવતો આમ બોલ તો અમારી બાજુ આવ્યું ને તું તને મોક્ષ મળી જાય તું આમ કર અને જામ જુવા એકો દોડું ચીડી ઈ જ્યાં હાલતું હોય ત્યાં ઘોડો થઈ જાય એક પરસ્ત્રીગમન જ્યાં હાલતું હોય ન્યા અને ચોરી થતી હોય ન્યા ચાર ઠેકાણે ઈદના રાજમાં હતું નહીં પણ પેલા ના પાડી તારે મારા રાજમાં નથી આવવાનું પ્રભુ આવવાનું ના પાડવાનું કારણ શું કે તું આવ્યું ને એટલે ભૂખ મરવા આવે તો મારા નગરના માનવ ભૂખે મરે અને કલયુગે વચન આપ્યું પ્રભુ જો મારો યુગ છે ત્યારે હું આવવાનો છું ત્યારે ચાર ખંડમાં રહેવાનો છું પણ મારો આખા જગતને વચન છે મારું કે મારા રાજમાં કોઈ ખાઈ ખાઈને ભૂખે નહીં મરે પણ ખાઈ ખાઈને મરે તો મને કહેતા સમય છે જો ખાઈ ખાઈને મરે આરામ જો કોઈ ભૂખે મરતું ન ખાવાનું ખાય પછી કે રોગ થયો ફલાણું થયું ઢીકડું થયું વાત આવે ખાવાનું કલયુગ વ્યાસ ભગવાનના સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન કલયુગ ખાણ્યો વાહ કલયુગ વાહ કલયુગ વાહ કલયુગ શું કામ ખબર કે ભજન કરી જો ને સ્મરણ કરી જો ને ખાલી કાંઈ તમારે કરવું પડે મને